ઢોલ અને નગારા વગાડી દો, ચેતર વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી છે, તો ભગવાનને પ્રાર્થના કરતા જજો કે ચેતર વસાવા જલ્દીમાં જલ્દી છૂટો પડે અને આપણા ઘણા બધા લોકો રડી રહ્યા છે અને કેટલાક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. હજી કેટલાક વિસ્તારમાં જમીનના પ્રશ્નો ઉકેલાયા નથી. એના અનુસંધાનના રૂપે અને આપણે 7 કોટનો દીકરો ખોરવાયો છે, તો સમગ્ર આદિવાસી એક થઈને રહો અને હવે ચેતર વસાવાને નહીં છોડવામાં આવે તો આલિયા ભાલિયા તીર કમઠાની જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવા માટે તૈયાર રહેજો. અને તો જ આપણા આદિવાસી સમાજનો વિકાસ થશે અને અંબાજીથી વલસાડના ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી એક થઈને રહો. હવે તો જ આદિવાસી સમાજનો વિકાસ થશે, નહીં તો વિકાસ થવાનો નથી. અને આદિવાસી સમાજ એક થશે તો જ ભીલ પ્રદેશની માગણી કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે. આ ચેતર વસાવા અને રાજકુમાર રોજ દ્વારા આ કહેવામાં આવ્યું હતું તે સમગ્ર જાણી શકો છો. અને આદિવાસી સમાજ એકરૂપ થશે તો જ આદિવાસી સમાજનો વિકાસ થશે અને અલગ રાજ્યની માગણી કરવામાં આવશે તો જ આપણા સમાજનો વિકાસ. ભગવાનને પ્રાર્થના કરો તો એવી મારી આશા છે. આજે ચેતર વસાવાને લઈને આપણે ખોટા કેસમાં તેને ફસાવ્યો છે, તે હાઈકોર્ટમાં તેની સુનાવણી છે, તો તેને માફી મળે તેવી સૌ લોકોની ઈચ્છા છે. તો આપણે ચેતર વસાવા આદિવાસી સમાજનો એક પડખે ઊભો રહેનારો નેતા છે અને મને તો એવું જ દુઃખ થાય છે કે ચેતર વસાવા દ્વારા કંઈ પણ સમાજમાં કામ થવાનું નથી અને બીજા અન્ય પાર્ટીના નેતાઓ દ્વારા ઘણી બધી હડતાલો કરવામાં આવે છે, છતાં પણ તેનો કોઈ ઉકેલ મળતો નથી. હાલ નર્મદાના ડેડિયાપાડા સાગબારાના વિસ્તારો જે છે, જે વન વિસ્તારો જમીનને લઈને ઘણો મોટો વિવાદ ઊભો થયો છે અને 2 વર્ષની પ્રશ્ન જૂનો છે, છતાં પણ આ જમીનનો ઉકેલ મળતો નથી અને ખેડૂતો આંદોલન ઉપર છે, છતાં પણ આંદોલનનો ઘણા બધા કરવામાં આવે છે, છતાં પણ આનો કોઈ ઉકેલ મળતો નથી. હાલ ચેતર વસાવા જેલમાં છે, પરંતુ આદિવાસીઓના એક પડખે ઊભા રહેનાર નેતા છે, જેના બલિદાનમાં તાત્યા ભીલ અને બિરસા મુંડા જેવું હકથી લડનારો નેતા છે, જે આદિવાસી સમાજને ખૂબ જ ઉપયોગી બને અને તેવી માગણી કરવામાં આવે છે. ચેતર વસાવા દ્વારા સૌ લોકોને એવી મારી આશા છે, આદિવાસી સમગ્ર સમાજ એકરૂપ થઈને રહો તો આદિવાસી સમાજ જરૂર આગળ આવશે. તો આજે જોવા જઈએ તો જે દિલ્હીમાં જંતર મંતર આંદોલન થયું હતું, જેના ભાગરૂપે જે અનામતને લઈને ઘણા બધા પ્રશ્નો હતા, પણ આપણા આદિવાસી વિસ્તારમાં હજુ પણ વિકાસ થયો નથી. કેટલાક વિસ્તારોમાં તો હજી શાળા નથી, ઓરડાઓ નથી અને શિક્ષણથી વંચિત છે અને કેટલાક મહિલા પછૂતીને લગતા પ્રશ્નો છે જે હજી પણ ઉકેલાયા નથી. અને આદિવાસી વિસ્તારમાં આપણે જાણી શકીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં હજી સુધી કંઈ પણ વિકાસ થયો નથી. તો આપણે એમ કહી શકીએ છીએ કે આદિવાસીમાં આઝાદીના 70 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી, જેના અનુસંધાનના રૂપે આપણે જાણી શકીએ છીએ કે આદિવાસી સમગ્ર સમાજ અંબાજીથી લઈને વલસાડના ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી સમાજ એક થઈને રહેશે તો આપણા વિસ્તારમાં સરકાર પણ કંઈ પણ મિલ ઉદ્યોગ કે કંપનીઓ નાખી શકશે નહીં. પણ આપણે જાણી શકીએ છીએ કે હાલ દાહોદના વિસ્તારોમાં જે ચેતર વસાવાની ગેરહાજરીમાં કંપનીઓના અધિકારો આવ્યા હતા અને આદિવાસી વન વિસ્તારમાં કંપનીઓ નાખવાની માગણી કરી હતી, પણ આદિવાસીઓ દ્વારા કેટલાક નેતાઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી, પણ તે ઘણી બધી હડતાલ અને લોકો ભેગા થયા અને મારપીટ થઈ હતી અને તેના ભાગરૂપે ચેતર વસાવાની ગેરહાજરીમાં જે કંપનીઓ નાખવામાં આવશે તો હાલ ચેતર વસાવા જેલમાં છે, પણ જ્યારે છૂટશે તો સમગ્ર આદિવાસી એક થઈને રહેવું પડશે અને આ કંપનીઓના માલિકોને હટાવવા પડશે. અને જો કંપનીના માલિકો હટશે નહીં તો આપણા આદિવાસી વિસ્તારમાં જે પોતાનું કમાઈને જતા રહેશે અને તે વધુ કમાઈને જતા રહે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં કશું વિકાસ થવાનો નથી, જેના અનુસંધાનના રૂપે આપણે ખાતરીપૂર્વક કહીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં જો આ નેતા વગર કામ થશે નહીં એવું મને જણાઈ રહ્યું છે. સમગ્ર આદિવાસી એક થઈને રહેશે. રાજસ્થાનના વિસ્તારો હોય, આ ઉપરાંત ગુજરાતના વિસ્તારો અને મધ્યપ્રદેશના વિસ્તારો સમગ્ર આદિવાસી એક થઈને રહેશે તો આપણા આવનાર સમયમાં ભીલ પ્રદેશની જરૂર માગણી થશે એવી મને આશા વ્યક્ત કરવામાં આવી છે. અને ચેતર વસાવા દ્વારા જણાવવામાં આવેલ છે કે આઝાદીના 70 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારનો હજી વિકાસ થયો નથી અને ગ્રાન્ટ પણ સરકારો દ્વારા ખાઈ જવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં તો આદિવાસી વિસ્તારમાં હજી પણ કશું વિકાસ થયો નથી અને શાળાના લગતા પ્રશ્નો હોય અને મહિલા પછૂતી અને યોજનાના લગતા પ્રશ્નો જે હોય છે, આ ઉપરાંત શિષ્યવૃત્તિના પ્રશ્નો લગતા જે
2-3 વર્ષથી હજુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સ્કોલરશીપ મળી નથી, પરંતુ તે પણ સરકારો દ્વારા ખાઈ જવામાં આવે છે વિદ્યાર્થીઓના રૂપિયા. તેના અનુસંધાનના રૂપે આપણે જાણી શકીએ છીએ કે છેતર વસાવાને ગેરહાજરીમાં આ આદિવાસી નેતા એવો છે કે બિરસા મુંડા અને તાત્યા ભીલ જેવું સોજરિયા દેખાવનાર અને સાચા હકથી લડનારો અને આદિવાસી સમાજમાં એકરૂપ થનારો નેતા છે, જે આદિવાસી સમાજમાં ખૂબ જ ઉપયોગી બને એ હેતુથી વિડીયોના માધ્યમથી આપણે કહી શકીએ છીએ કે આ નેતા જરૂર આદિવાસી સમાજને આગળ મદદરૂપ થશે એવું મને જણાઈ રહ્યું છે. તો આપણે પણ જાણી શકીએ છીએ કે છેતર વસાવા વગર કશું બનવાનું નથી. તો સમગ્ર આદિવાસી વિસ્તારમાં કંપનીઓ નાખવામાં આવે તે બંધ કરી દેવામાં આવે. છેતર વસાવા દ્વારા જે પણ નિવેદન આપવામાં આવેલા છે તે આપણે સમગ્ર આદિવાસી વિસ્તાર એક થઈને રહીશું. તો આવનારા સમયમાં કંઈ પણ આદિવાસી સમાજમાં કોઈ પણ સરકાર કરી શકશે નહીં. તો આ તમને કેવું જણાઈ રહ્યું છે કે આ ભાષણમાં સ્પષ્ટ રીતે ન્યૂઝમાં જણાવવામાં આવેલ છે કે છેતર વસાવા દ્વારા અને રાજકુમાર રોજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સમગ્ર આદિવાસી એક થઈને રહેશે. તો આવનાર સમયમાં આપણે ભીલ પ્રદેશની પણ માગણી કરીશું એવું રાજ્યની માગણી કરી હતી. અને તો ભીલ પ્રદેશની માગણી થશે તો જ આપણું રાજ્ય બનશે, તો જ આપણા આદિવાસીને પ્રશ્નો હશે, જે શાળાના પ્રશ્નો હોય, ભણતરના પ્રશ્નો હોય, વિદ્યાર્થીના સ્કોલરશીપના પ્રશ્નો હોય, અને આદિવાસી વિસ્તારમાં વિકાસ થશે અને સમગ્ર આદિવાસી એક થઈને રહેશે તો જ આપણા ભીલ પ્રદેશની માગણી પૂરી થશે. નહીં તો આદિવાસી વેરવિખેર રહેશે તો આપણા સમાજમાં કશું જ વિકાસ થવાનો નથી. તેના અનુસંધાનના રૂપે આપણે પણ જાણી શકીએ છીએ કે આદિવાસીમાં વિસ્તારમાં વિકાસ કરવો હશે તો સમગ્ર આદિવાસી એક થઈને રહેશું અને તો જ આપણા આદિવાસી સમાજમાં વિકાસ થશે. અને આપણે અલગ રાજ્યની માગણી પણ કરીશું. તો આપણે દેખાઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં એક થઈને આદિવાસી સમાજ રહેશે તો છેતર વસાવાને છોડાવવા પણ મદદરૂપ થઈશું. હવે સરકાર છેતર વસાવા નહીં છોડે તો આપણે આલિયા ભાલિયા તીર કંપટા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો તૈયાર રહેજો. આ સરકાર ભ્રષ્ટ સરકાર છે. સાચા નેતાને, હકથી લડનાર નેતાને તે ખોરવાઈ દે છે અને જેલમાં ધકેલી દે છે. તો આપણા આદિવાસી સમગ્ર સમાજ એકરૂપ થઈને રહો તો જ આદિવાસી સમાજ ખૂબ જ આગળ વધશે. નહીં તો આ દિલ્હીમાં જંતર મંતર આંદોલન થઈ છે તો એના અનુસંધાનના રૂપે પણ આપણે કહી શકીએ છીએ કે છેતર વસાવા વગર કંઈ બનવાનું નથી અને આપણી અનામત ખોવાઈ જશે તો આદિવાસી સમાજમાં વિકાસ થતો બંધ થઈ જશે. અને તો આપણે કહી શકીએ છીએ કે આઝાદીના 70 વર્ષ થયા છતાં પણ આદિવાસી સમાજમાં હજુ પણ વિકાસ થયો નથી. તેના અનુસંધાનના રૂપે આપણે જાણી શકીએ છીએ કે છેતર વસાવા વગર કશું જ બનવાનું નથી.